બધા જોવા આવ્યા, જોઈએ કેટલુંક રિઝલ્ટ આવે છે અને કેટલુંક નહીં. અત્યારે સાપ નીકળો છે ઘરે. આમ હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ જાય છે, ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને નાવણિયામાં કોક છે. કોણ છે? તો છે ને બેન નાવા ગયેલા છે, એવી રીતનું છે ને. હાલો હવે બધા વિડીયો બને રહેશે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અહીંયા અમારા પતુભાઈ, પતુ જય હો દાદા, લાઈક કરજો, પછી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ના અમારા હેતુભાઈ હુતા છે જાગી અને પાછા હોઈ બોલો. નકર છે ને અમારા હેતુભાઈ જાગી ગયા હતા, જાગીને પાછા હોઈ ગયા. અમારા હેતુભાઈનું કામકાજ આવું છે ને. અત્યારે છે ને અમારા પૂજાબેન પણ છે ને ટીવીને કામકાજ લઈ લીધા, કેમ કે છે ને જમી ને ડાયરેક્ટ ટીવી જોવાનું. જય માતાજી. હા કેમ ટીવી જોવાનું કામ એવું છે? તમે નતા જોતા? હા સુબેલ જો સિરિયલ કોણ જોતો? હા સુબેલ જો, હા સુબેલ જો, ખોટું નહીં. લે કેમ દાંત કાઢે? આ શું કરું જો તો, આ ડીજે વાળું હોય ને ટ્રક, એમાં આવી રીતનું હોય. તોડી નાખ્યું ને અમાર પતુભાઈ, તોડી નાખ્યું. હવે સારું કરવાનું છે. અટાણે સારું કરવાનું છે. આવડે સારું કરતા. સમજો તો કેવું અંદર હોય, આમ જ ગીત વગડે ના. આ કેમ તેડું કઈ ખબર ન પડી. તૂટી જાય એટલે તી ગીત નતું વગડતું, ગીત વગડતું ને એટલે આ તોડી નાખવાનું. જો લ્યો આ બે સિરા તૂટી જાય તો કોઈ થોડું વગડે. હે હજી વગડતું હે ને? છોડી દે એટલે હા જો તો. હવે તો આપણને ડીજે જ ન રહી. ડીજે હું એટલું ભાંગ ના કરે. લ્યો હવે રહી ગઈ તી આ તોડે. જો લ્યો આમ વગડશે કે હવે આમ વગડશે. તો ભાઈ જાગી જા એટલે મળીએ પણ જઈએ કઈ તો લે તમારા છે ને. એ તો ભાઈ જાગી જશે. અને અહીંયા અમારા પૂજાબેન હાલો લઈ લીધી બધી વસ્તુ. આમ જો કેટલી વસ્તુ લીધી છે. આ એટલી બધી વસ્તુ લઈ લીધી છે. હું લાવ લીધી તમને કહું કા, કેમ કે તમે છે ને ઘણી કમેન્ટ આવતી હી, 1 થી 2 3 કમેન્ટ આવી છે ઘણી વાર કે પૂજાબેનની ડોગ જો કાળી કેટલી થઈ ગઈ છે. તો અમારા પૂજાબેન છે ને નાવા જાય ને તો કઈ આ કઈ ઘહે નહીં, એમ કેમ કે છોકરું હોય કે નહીં તો એ કઈ ધ્યાન ન દે, ફટાફટ નાઈ નાખે એમ, એવી રીતનું હોય. તો અમારા પૂજાબેનની છે ને ડોગ થોડી કાળી થઈ ગઈ છે. કેટલી કાળી થઈ એ તમને આગળ દેખાડું. તો એના માટે છે ને એક દેશી ઉપાય છે. તો એ હું છે ને તમને આગળ દેખાડી, કઈ રીતે હું હરખું કરું એ પણ તમને આગળ દેખાડી. તો હાલો ફટાફટ હવે અમારા પૂજાબેનને લગાડી દઉં ને જોઈએ કેટલુંક રિઝલ્ટ આવે છે અને કેટલુંક નહીં. કેમ કે છે ને મેં તો ફોનમાં જોયું છે, તો એ યુઝ કરવાનું છે. તો હવે જોઈએ આપણે કે કેટલુંક રિયલ છે ને કેટલું ખોટું છે. તો હાલો હવે આગળ પૂજાબેનને લગાડીને જોઈએ ને તમે પણ કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. તો હું વસ્તુ લીધું દેખાડો પહેલાં. તો પહેલાં તો છે ને આ પીસી લીધી, પછી છે આ ઈનો, પછી છે વ્હાઈટ કોલગેટ, પછી એક લીંબુ. તો એટલી વસ્તુ આપણે લઈ લીધી છે ને. હાલો તમારે ડોગ દેખાડો. સમજો આવી ડોગ થઈ ગઈ કાળી કાળી. તો આ કાળી ડોગ થઈ ગઈ છે ને તો આપણે હમી કરવાની છે. કેમ બેન ડોગ કાળી થઈ ગઈ હતી, શું કરવાનું? કરવું જોઈએ ના છોકરા રમે છે. તો હાલો હું ફટાફટ હવે મારા પૂજાબેનનો ઈલાજ કરી દો. હાલો ડોગે કાપવી જો હવે, હે કાપીને પછી હેરકું કરવું પડશે. હાલો તો ફટાફટ હવે છે ને આપણે પેલા પેસ્ટ કરીએ. કઈ રીતે કરીએ હાલો તમને દેખાડી. પેલા છે ને આપણે આ લીંબુ કટિંગ કરી નાખ્યું છે. લીંબુ પેલા નથી નાખવાનું, પેલા છે ને આ કોલગેટ ખોલી દઉં. તો છે ને પેલા કોલગેટ ખોલી દઈ. તમારે કરાવવાનું છે, તમારે કરાવવાનું છે. તો પેલા છે ને કોલગેટ નાખી દેવાનું છે. તો કોલગેટ નાખી દઈ. એટલે પણ ઉતાવળ રાખો ને તો કોલગેટ નાખતા વાર લાગે. બ તો આપણે છે ને એટલી કોલગેટ લઈ લીધી છે ને. હવે આ ઈનો તોડો. આ બધા જોવા આવ્યા છે કેવી રીતે કરે એ. હા જોઈ, આ વાયરલ નુસ્ખો છે. વાયરલ નુસ્ખો છે, યુઝ થાય કે નહીં જોઈ. એટલે પણ હા નાખો બસ લ્યો. તો હાલો આપણે ઈનો અને કોલગેટ નાખી દીધું છે. અને હવે એમાં નાખવાનું છે આપણે લીંબુ. પેલા બે કાઢ નાખી. લાવ તમે તારે એમ કઈ ખાવાનું નથી તો લીંબુ ને નાખી દઈ. તો આવી રીતે થઈ જાય. આ છે વાયરલ નુસ્ખો. તો લીંબુ નાખી દીધું છે
હજી આ લીંબુ સેજ નાખો છો બસ. તો હવે છે ને આપણે મિક્સ કરી નાખીએ આનાથી, આવી રીતે મિક્સ કરી નાખીએ. આ દેશી ઉપાય. હવે આપણે છે ને પેસ્ટ લગાડવાની છે. આખી ડોકે છે ને આવી રીતે લગાડી દીધું છે અને હવે છે ને 5 મિનિટ ખમવાનું છે. 5 મિનિટ પછી જોઈએ એનું રિઝલ્ટ કેવું છે એ તમને દેખાડી. તો છે ને પેલા હુકાવા દીધું હું. તો હવે છે ને આપણે પીસીથી છે ને એને કહી નાખવાની. આ વધારાનું છે, કોઈ કરતું નથી એટલે છે ને મસાજ કરવાનો હતો. તો આવી રીતે છે ને મસાજ કરી નાખો. આ બધું કાળું કાળું હોય ને તો વયું જાય એમ. તો હવે છે ને આપણે પેલા મસાજ કરી નાખીએ ને પછી જોઈએ કેવું કાળું કાળું ગયું. મસાજ કરી નાખ્યું છે ને હવે છે ને પાણીથી ધોઈ નાખીએ એની ડોક ને હવે જોઈએ રિઝલ્ટ કેવું કઈ હોય. રિઝલ્ટ તો આવ્યું છે એ પાકું થઈ ગયું, કેમ કે છે ને આમ બહુ કાળું હતું. આમ જો હવે છે ને બહુ એટલું બધું કાળું નથી. કેમ લાગે હે? એટલું કાળું નથી ને? તો હવે છે ને આવી રીતે છે ને પાછું 1-2 વખત કરીએ ને તો હરખું થઈ જાય. તો તમને આ કેવું નુસ્ખો લાગ્યો ને કમેન્ટ કરીને કહેજો. અમે તો જો આવી રીતનું કર્યું છે ને થોડુંક વય પણ ગયું છે, વહી ગયું ને મેલ. તો છે ને પાછી ખેલે 2 દીક પછી પાછું છે ને કહી નાખશું એટલે પાછી એની ડોક હરખી થઈ જાય. ડોક છે ને લૂસી નાખી છે ને આવી રીતની ડોક થઈ ગઈ. કેવી થઈ ગઈ? હા જો હા વહી ગયું. થોડુંક જ રહ્યું, થોડુંક રહ્યું ખાલી, પણ નુસ્ખો કામ તો લાગ્યો કે નહીં? હા વયું જાય. તો ડોક અમારે પૂજાબેનની થોડીક મીડિયમમાં થઈ ગઈ છે. જો આમ જોયું ને તો આમ બધું વહી ગયું. જો હવે સેજ જ રહ્યું છે. તો છે ને પાછી ખેલે ધોવું ને એટલે વધારે વહી જાય કા. હા હા એ ડોક જો કરે હો. હા આ ડોક વધારે હલાવે ને એટલે કાળી થઈ ગઈ. કેમ લાગે? દાંત કાઢવાનું હોય છોકરા. તમે અટાણે લહણ ફોલવાનું કર્યું સાલું ને આમ જો ખજૂરા. અટાણે ખજૂરાની સિઝન છે ને તો આવો બધા ખજૂરા ખાવા. અહીંયા જો ખજૂરા ખાતા જાય છે ને કામકાજ કરતા જાય છે. તો ફટાફટ લહણ ફોલી નાખીએ. બાવણું દેવા મેકલો મારો બાવે. બા આમ ન હોય હો બા. બાવણું દેવા જવાનું કીધું ને ના જઈને બાવણું હાસુ દેવા જો છોકરો. અમાર બા એમ કરે. બા જય માતાજી. હું તમે છોકરાને મોકલો બાવણું દેવા. આમ જો આવે એ હેલો આવે તે બાવણું ન દીધું ને. હા ત્યારથી ન દેવાનું ને ભાઈ, છોકરાથી ન દેવાનું હો. હા દેવા જો છોકરો હો. બાવણું દેવા જો હો. બાવણું દેવા જો નહીં નહીં. આજે છે ને અમારે દાળ ભાત બનાવવાના છે ને. દાળ ભાત કોણ બનાવે તમને કહો? અમારા પૂજા બેન. આમ જો દાળ ભાત બનાવો ને એટલે આવડે તો શું કરું? સુલો હળગાવે. દાળ ભાત નહીં આવડતા? દાળ ભાત નહીં આવડતા તો એ સુલો હળગાવી દઈ ના એમ અહીંયા મૂકી દીધી છે. દાળ તો દાળ બફાઈ જાય ને પછી એક સુલે દાળ ભાત ને એક સુલે ઓલા દાળ ભાત હોય, એક સુલે દાળ ને એક સુલે ભાત. તો મારે છે ને ભાત મૂકવાના છે ત્યાં દાળ બફાઈ જાય. તો હાલો ફટાફટ હવે છે ને રસોઈ બનાવવાનું શરૂઆત કરી દઈએ. દાળ ભાત બનાવી નાખે છે ને વરસાદ પણ આવો અંધારો છે ને. અહીંયા સંદીપ લેવા છે કેળા. જય માતાજી રામ રામ ફેમિલી. મોહ લવજો કરે. હા લાવ્યો કેળા. આવો બધા કેળા ખાવા. હા બધા લાવ્યો ઠંડા ઠંડા છે. આ છોકરાને કેળા ભાવે. હા એને અડધું ખાય ને તો અડધું આપે એવું છે. જો કામે થઈ એવા કરે ને એ છે ને ટણે એ તો ને ખવડાવે છે કેળું. વધારે નહીં આપતા, ખાલી થોડુંક જ આપે, કેમ કે એ બહુ અન્ન કરે ને એટલે એ કઈ બહુ ખાતો નથી. અત્યારે સાપ નીકળો છે ઘરે. આમ છે નાનો એવું બસો કાપા દેખાડો તો નીકળી જાય. મારા બાબા પોપડામાં લઈ લીધું જો એ લે. આ ફૂમકી વાળી છોકરી ક્યાં જાય લે. તો ફેમિલી આવી રીતે સાપ નીકળો તો અત્યારે હા નાનો એવો એમ કહેવાય ને કણો કહેવાય અમારી ભાષામાં, એવી રીતનું છે. તો હાલો ફટાફટ હવે છે ને જમવા બેહવાનું છે. તો જમી લઈએ, કેમ કે સંદીપ છે ને ઉતાવળા થઈ જાય છે કે હાલો બેસી જાવ જમવા. તમને ખબર હશે કે દાળ ભાત બને છે તો અહીંયા છે ભાત, દાળ, બટેટા વઘારેલા. તો હો જોઈએ સંદીપનું પાણું આમ જોઈએ. પેલા કે ઉતાવળા થાય કે જમવા આપ ને આપ્યું હોય તો હું તને ફોનમાં જોઈ લઈ. વાળું પાણી કરવા હા બોલો ને થોડુંક મસ્ત મજાનું વાળું પાણી કરી લઈ. બટેટા ભૂંગળા અને દાળ ભાત ફેમિલી જમી લીધું ને અત્યારે છે ને પવન બહુ વધી ગયો છે. તો આવી રીતનો છે ને ઠંડો ઠંડો પવન ઉડે છે ને. અત્યારે કેટલા વાગે તમને કહું? એટલા વાગ્યા 8 વાગ્યા ને. ત્યાં તો ખાઈ પીને નેવર્યા પણ થઈ ગયા છીએ ને. બસ આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા સી યુ.